સુરતના ઉમરપાડા તાલુકામાં બની છે ચકચારી ઘટના। ઉમરપાડા તાલુકામાં સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટના બની। 14 વર્ષીય સગીરા પર સામૂહિક દુષ્કર્મ ગુજારવામાં આવ્યો છે। સગીર સહિત કુલ 4 શખ્સોએ સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું। લગ્ન પ્રસંગ બાદ સગીરાનું અપહરણ કરાયું અને સામૂહિક દુષ્કર્મ આચર્યું। જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા છે। પોલીસે દુષ્કર્મના આરોપમાં કુલ 4 આરોપીને ઝડપી લીધા છે। ઉમરપાડા તાલુકામાં સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટનામાં વધુ વિગતો અને જાણકારી મેળવીએ ઇન્દ્રમલ શાહ પાસેથી। ઇન્દ્રમલ, શું માહિતી? ઉમરપાડા તાલુકામાં ગઈકાલ રાતના બનેલી આ ઘટના છે અને જે રીતે પ્રાથમિક માહિતી હાલ મળી રહી છે તે પ્રમાણે છે તે કોઈક ઉમરપાડા તાલુકાના જ એક ગામમાં કોઈક લગ્ન પ્રસંગ હતો અને તે દરમિયાન આ ઘટના બની હતી અને આ એક સગીર સહિતના 3 જે ઈસમો છે તે આ જે સગીરા હતી તેને લઈને ગામની નજીક જ એક ખુલ્લા ખેતરમાં ગયા હતા અને ત્યાં છે તે આ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું। સમગ્ર ઘટનાને લઈને જિલ્લા પોલીસ વડા સહિતનો પોલીસ કાફલો હાલ ઘટના સ્થળે પહોંચ્યો છે અને જે આરોપીની અટકાયત કરી છે, સગીર સહિતના 4 આરોપીઓની અટકાયત કરી છે, તેમની હાલ પોલીસ છે તે સઘન પૂછપરછ કરી છે। સમગ્ર મામલે કાલ સવારે છે તે પ્રેસ કોન્ફરન્સ યોજાય એવી શક્યતા જોવાઈ રહી છે। જી આભાર આપનો આ માહિતી માટે। તો સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચરવાની આ ઘટનામાં કુલ 4 જેટલા યુવકો છે કે જેની હાલ ધરપકડ કરવામાં આવી છે। પોલીસ અત્યારે ઘટના સ્થળ પર પહોંચી છે અને આ અંગે તપાસ કરવામાં આવી રહી છે। લગ્ન પ્રસંગ બાદ સગીરાનું અપહરણ કરી અને સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું।